દર્શક મિત્રો, જ્યારે પ્રકૃતિ 16 કળાએ ખીલેલી હોય અને વસંતની ગુલાબી ઠંડી વિદાય લઈ રહી હોય, ત્યારે મા આદ્યશક્તિના આગમનનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ. હિન્દુ નવવર્ષના પ્રારંભ આવતી આ નવરાત્રિ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ મન અને શરીરને શુદ્ધ કરવાનું એક વિજ્ઞાન પણ છે. ચૈત્રી નવરાત્રિએ સંક્રમણ કાળમાં આવે છે. આ સમયે ઋતુ બદલાતી હોવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપવાસ અને સાધનાનું એક વિશેષ મહત્વ છે. નવશક્તિની આરાધનાથી સાધકના મન અને આત્મામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ચૈત્રી નવરાત્રિનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 9મી તિથિએ રામનવમી ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ રામ અવતાર ધારણ કર્યો, એટલે આ દિવસોમાં દેવી શક્તિની સાથે જ પ્રભુ શ્રી રામની ભક્તિનો પણ ઉમેરોનો સંગમ જોવા મળી રહ્યો છે. નર સેવા એ જ નારાયણ સેવા. નવરાત્રિમાં આપણે દેવી સ્વરૂપ કન્યાની પૂજા કરીએ છીએ અને એવી જ રીતે જો આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીએ અથવા કોઈના ચહેરા પર સ્મિત લાવીએ તો તે મા આદ્યશક્તિની સાચી આરાધના ગણાશે. ચૈત્રી નવરાત્રિ એ પ્રકૃતિ અને પુરુષના મિલનનો ઉત્સવ છે. વસંત ઋતુમાં જેમ જૂના પાંદડા ખરી જાય અને નવી કુંપળો ફૂટે છે, તેમ આપણી જૂની આદતો ખરી જાય અને નવી ઉર્જાનો સંચાર થાય. એ જ આ પર્વનો સાચો આનંદ છે. ચૈત્રી નવરાત્રિની પ્રથમ તિથિ એટલે આપણું નવ વર્ષ. નવા વર્ષની શરૂઆત જ્યારે શક્તિની આરાધના થાય ત્યારે આખું વર્ષ ઉજવવાનું અને સકારાત્મક રહે છે. આ દિવસોમાં ભક્તો મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે. આ નવરાત્રિની પૂર્ણાહતિ એટલે રામનવમી. એક તરફ દેવી શક્તિની આરાધના અને બીજી તરફ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ. ભક્તિ અને મર્યાદાનો આવો સંગમ બીજે ક્યાંય જોવા મળતો નથી. જેમ વસંત ઋતુમાં જૂના પાંદડા ખરી જાય અને નવી કુંપળો ફૂટે, તેમ આ નવરાત્રિમાં ચાલો આપણે જૂની ખરાબ આદતોને છોડીએ અને નવી ઉર્જા સાથે જીવનની નવી શરૂઆત કરીએ. માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે ચૈત્રી નવરાત્રિ અને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ.